ઝઘડિયા મારામારી કેસમાં જેલમાં બંધ જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાના નિવાસસ્થાને આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી હતી। પરિવારજનોને સાંત્વના આપી પાર્ટી તેમના પડખે હોવાનો વિશ્વાસ આપ્યો હતો। ઝઘડિયા જેડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિચમ કંપનીના કામદારોના મોત મામલે ન્યાય આપવા ગયેલ ધારાસભ્ય ચૈતર વસાવા, રજની વસાવા, પિયુષ પટેલ સહિતના 12થી વધુ લોકો પર મારામારી અને પોલીસની કામગીરીમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે પોલીસ મથકે હાજર થયેલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને આપ તાલુકાના પ્રમુખ સર્જન વસાવા 1 મહિનાથી વધુ સમયથી જેલ ભોગવી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી પાર્ટી તેઓના પડખે ઊભી હોવાના આશ્વાસન આપ્યા હતા। બિલકુલ ભાજપ દ્વારા ખોટા કેસો કરીને રજનીભાઈ સહિતને જેલમાં નાખી દીધા છે, એટલે આજે એમના પરિવારની મુલાકાતે આવ્યા છીએ। બધા આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે। ભાજપ છે એ પોલીસનું કાનૂન વ્યવસ્થા સારું રહે એના માટે ઉપયોગ નથી કરતી। અત્યારે પોલીસનો એટલો દુરુપયોગ ભાજપ કરી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે તોડવા, કઈ રીતે ડરાવવા, કઈ રીતે એના ઉપર ખોટા કેસ કરવા, અને એના કારણે જ આખી પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખી છે। એટલે કાનૂન વ્યવસ્થા જળવાતી નથી। એટલે તમે જુઓ, રોજ બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, લૂંટ છે, ચોરી છે, આખું જંગલરાજ થઈ ગયું છે ગુજરાતમાં। કારણ કે જે પોલીસની કામગીરી છે, પોલીસને પણ બળજબરીપૂર્વક ભાજપ દબાણ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાનો, એને હેરાન કરવાનો, એના ઉપર ખોટા કેસ કરવાના, એટલે અદાલતો ઉપર પણ ભારણ આ ભાજપના કારણે આવ્યું છે। કારણ કે ખોટા કેસો આમ આદમી પાર્ટીના કરાવડાવે છે, એટલે અદાલતો ઉપર ભારણ આવ્યું, પોલીસ ઉપર પણ ભારણ આવ્યું, એટલે સમગ્ર વહીવટી તંત્રને ખોરવી નાખ્યું છે ભાજપે। ગુજરાતની જનતાને, સાથે સાથે અંબાજીથી ઉમરગામ સુધી રહેતા આદિવાસી સમાજના યુવાનોને અને ખેડૂતોને કહેવા માંગુ છું કે હવે બહુ થઈ આંદોલન, બહુ થયો ભાજપનો અત્યાચાર, બહુ થઈ આપણી રજૂઆતો, બહુ થઈ આવેદનપત્ર। સરકાર બદલો અને આ જ ભાજપ પડાને આ ગુજરાતમાંથી કાઢો। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા।